Let's start the lesson. The last part, the fundamental rights and duties and directive principle of the state policy. એમાં આપણે પહેલાં જોયું fundamental rights, then fundamental duties, and now directive principle of the state policy. Directive principle of the state policy has been incorporated in the chapter number 4 of a constitution. The objective એટલે મતલબ એનો reason of the directive principle of the state policy to guide the present and future center and state government in the policy making in various policy related field. એ શું કરે છે? ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી ગાઈડ કરે છે. ઓકે, કોને? For present as well as future policy making in various policy related field. એટલે કે એ સેન્ટર ગવર્મેન્ટ, દિલ્હી ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટને ગાઈડ કરે છે. પણ શેમાં ગાઈડ કરે છે? પોલિસી મેકિંગ, કોઈ પણ લો બનાવવામાં. These principles are directive. ડાયરેક્ટિવ યાની એ એને ડાયરેક્શન બતાવે કે કઈ ડાયરેક્શનમાં આપણે આગળ જવાનું છે. The state is not bound to fulfill them. Now, state is not bound. સ્ટેટ કઈ એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે પણ આપેલા છે, કોન્સ્ટિટ્યુશનમાં લખેલા છે. નોટ નેસેસરી દેટ સ્ટેટ મસ્ટ હેવ ટુ ફોલો ધેમ, નોટ બાઉન્ડ ટુ ધેમ, બટ ઇટ ઇઝ મોરલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ સ્ટેટ ટુ કીપ ધીસ પ્રિન્સિપલ ઇન ધ સેન્ટર ઓફ ફ્રેમિંગ એની પોલિસી. હા, પણ એ મોરલ રિસ્પોન્સિબિલિટી છે. આપણે એવું કહીએ ને કે ગરીબ માણસોને આપણે મદદ કરવી જોઈએ, પણ આપણે મદદ ના કરીએ તો આપણને જેલમાં કોઈ ના પૂરી દે. It's just is a moral responsibility. અને મોરલ રિસ્પોન્સિબિલિટી રાખે એવી રીતે આ ડાયરેક્ટિવ સ્ટેટ પ્રિન્સિપલ્સ છે કે જો એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસીને ફોલો કરવા માટે જે સ્ટેટ છે એ બંધાયેલું નથી, નોટ બાઉન્ડ ટુ ફુલફિલ ધેમ, નોટ બાઉન્ડ ટુ ફોલો ધેમ, બટ ઇટ ઇઝ moral responsibility of a state to keep this principle in the center of framing any policy. The main objective of this principle to see that any political, social and economical justice should be available to all. એટલે એનું મેઇન ઓબ્જેક્ટિવ શું છે? મેઇન પર્પસ ઓફ ધીસ પ્રિન્સિપલ ટુ સી દેટ any political, social and economical justice should be available to all. Such a social structure should be established. એટલે કે એવું સોશિયલ સ્ટ્રક્ચર એસ્ટાબ્લિશ્ડ થાય કે બધાને સોશિયલી, પોલિટિકલી અને ઇકોનોમિકલી બધાને જસ્ટિસ મળે. એનું ધ્યાન રાખવાનું કામ છે એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી કરે છે. There is no provision in the constitution to implement this principle of a law. એટલે કે કોન્સ્ટિટ્યુશનની અંદર એવો કોઈ લો નથી કે આ ડાયરેક્ટિવ પ્રિન્સિપલને ફોલો કરવું જ પડે. મેં તમને એમ કીધું હતું પહેલાં પણ દારૂબંધી હોવી જોઈએ સ્ટેટની અંદર, તો એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી છે. પણ જરૂરી નથી કે દરેક સ્ટેટ છે એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસીને ફોલો કરે. This fundamental principle do not provide any legal support or legal right. એને કોઈ લીગલ સપોર્ટ નથી. લીગલ એટલે એઝ પર લો. જે ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ છે, ધીસ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ do not provide any legal support. Then also the framing and administrating the law of the state, these are the fundamental. અરે બહારથી કેટલો બધો અવાજ આવે છે. Then also the framing and administrating the law of the state, these are fundamental. Fundamental એટલે બેઝિક. શું કહે છે? Then also framing and administrating the law, એટલે કે આ જે નવા લોનું ફ્રેમ કરવું, નવા લો બનાવવા, એના માટે એ ખાલી એક ફંડામેન્ટલ, એક બેઝ આપે છે. જરૂરી નથી કે તમારે એને ફોલો કરવું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે કે ટુ રૂલ ધ રિજીમ ધીસ પ્રિન્સિપલ આર ધ ફાઉન્ડેશન. એટલે કે કોઈ પણ ગવર્મેન્ટ છે એનું રૂલ છે, જો એ પ્રોપર રૂલ કરવું હોય તો આ જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસીસ છે એ એક ફાઉન્ડેશન પૂરું પાડે છે, એક બેઝ પૂરો પાડે છે કે જો એને ધ્યાનમાં રાખીને કોઈ પણ લોઝ બનાવીએ
તો એ that laws become very grateful and it is very helpful for the people. It means an attempt to establish political democracy in our constitution. Political democracy is incomplete without the social and economical democracy. It means એનો મતલબ શું થયો? એન એટેમ્પ એટલે કે ટ્રાય કરવાની છે ટુ એસ્ટાબ્લિશ પોલિટિકલ ડેમોક્રેસી, એટલે કે આપણા કન્ટ્રીની અંદર એક પોલિટિકલ ડેમોક્રેસી એસ્ટાબ્લિશ કરવાની ટ્રાય કરે છે વિથ ધ હેલ્પ ઓફ અ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી. એન્ડ પોલિટિકલ ડેમોક્રેસી હંમેશા પોલિટિકલ ડેમોક્રેસી એટલે પોલિટિકલી બધા સરખા છે એવું ક્યારે આવે? It is not completed without the social and economical democracy. The Indian Constitution has included directive principle of the state policy in a 4 section of amendment. The kind of the country that we want to create, the kind of the society we want to construct, that vision is reflected in this directive principle. એટલે કે જે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ છે એ 4 સેક્શન ઓફ અમેન્ડમેન્ટ, એટલે કે અમેન્ડમેન્ટ પછી એટલે કે ચેન્જ થયા પછી એ 4 સેક્શનમાં ચાર એના પાર્ટ છે એની અંદર એક્ઝિસ્ટ કરે છે. અને આપણને આપણી જેવી કન્ટ્રી જોઈએ છે, ધ કાઇન્ડ ઓફ કન્ટ્રી વી વોન્ટ ટુ ક્રિએટ, ધ કાઇન્ડ ઓફ સોસાયટી વી વોન્ટ ટુ કન્સ્ટ્રક્ટ, દેટ વિઝન અને એની માટેનું ડાયરેક્શન કોણ પૂરું પાડે? ધ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી. The directive principle are actually direction given to the constitution to the union and the state government to adopt such policies that would help to establish an unbiased society in our country. એટલે એકચ્યુઅલી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી એ શું કરે છે? એ એક ગાઈડન્સ આપે છે, એને ડાયરેક્શન આપે છે, ગિવન બાય ધ કોન્સ્ટિટ્યુશન. જે કોન્સ્ટિટ્યુશને જે ડાયરેક્શન આપી એ ડાયરેક્શનમાં યુનિયન અને સ્ટેટ ગવર્મેન્ટને આગળ વધવાની એક ડાયરેક્શન આપે છે. અને એનાથી શું થાય? ટુ એસ્ટાબ્લિશ્ડ એન અનબાયસ્ડ સોસાયટી ઇન ધ કન્ટ્રી. અરે બાજુમાં કન્સ્ટ્રક્શન વર્ક ચાલે છે, બહુ ડિસ્ટર્બ થાય છે. The primary aim of this principle is to establish a social system based on social, economical and political justice. એનું મેઇન એમ પર્પસ શું છે? આ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસીનું મેઇન પર્પસ છે કે ઇન્ડિયાની અંદર સોશિયલ, ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ જસ્ટિસ થાય. These principles are about the implementation of the objective and ideas presented in the preamble. હવે એનું એ પ્રિન્સિપલ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસીનું મેઇન કામ છે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ ઓબ્જેક્ટિવ્સ એન્ડ ધ આઈડિયા પ્રેઝન્ટેડ ઇન પ્રીએમ્બલ. એટલે કે આપણું પ્રીએમ્બલ છે જે કોન્સ્ટિટ્યુશનનું ઇન્ટ્રોડક્શન છે, ઇન્ટ્રોડક્શનની અંદર જે પણ આઈડિયાઝ છે, જે બી ઓબ્જેક્ટિવ્સ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય. ઇમ્પ્લિમેન્ટેશન મતલબ એને ફોલો કરીએ, જે પણ આપણા પ્રીએમ્બલમાં લખેલું છે એને ફોલો કરીએ, એ બધું ફોલો કરાવવાનું જે એડવાઇસ છે એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસીમાં આપેલું છે. This principle are not included in the Constitution of India. Are not included in the Constitution of India. એ કોન્સ્ટિટ્યુશનની અંદર નથી. This principle do not serve a legal right or legal backing or legal utilization. મતલબ લીગલ નથી, મતલબ એ લો નથી. તમારે માનવું હોય તો માનો, ન માનવું હોય તો ના માનો. ફોર પ્રોપર એડમિનિસ્ટ્રેશન, પણ એનું કામ શું? ફોર ધ પ્રોપર એડમિનિસ્ટ્રેશન. એડમિનિસ્ટ્રેશન એટલે ગવર્નિંગ. આપણું જે કન્ટ્રી છે પ્રોપર ગવર્ન થાય, પ્રોપર એનું એડમિનિસ્ટ્રેશન થાય ઓફ ધ સ્ટેટ. ધીસ પ્રિન્સિપલ્સ આર ચેનલાઇઝ. ચેનલાઇઝ મતલબ એ દેટ શો સમ ડાયરેક્શન, શો સમ વે on which the nations should walk on. This principle incorporates such rights are required for the overall development of the mankind. અને એનાથી શું થાય? This rights are required for the overall development of the mankind. The directive principles are divided into various sections. First is principle related to economic policy. Economic policy. Economic policy. For the modification of economic policy, there are certain principles which are given below. Equal distribution. Economic policies નો મતલબ
principle related to economic policy, equal distribution of the wealth and resources among all the classes for the welfare of the citizen. એટલે કે જે પણ રિસોર્સિસ છે અથવા વેલ્થ છે એનું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ ફોર ધ વેલફેર ઓફ ધ સિટીઝન. હવે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન નથી થયું તો પૈસાવાળાને કંઈ જેલમાં ના પૂરી દેવાના હોય, રાઈટ. અસેટ્સ એન્ડ પ્રોડક્શન, અસેટ્સ મતલબ પ્રોપર્ટી. Assets and the production of the resources should not be distributed to a certain group or a section. This should be administered by the state. એટલે કે કોઈ પણ અસેટ છે એ પણ ગવર્મેન્ટની જે અસેટ છે અથવા તો કોઈ પણ પ્રોડક્શન છે, રિસોર્સિસનું જે પ્રોડક્શન છે એનું ડિસ્ટ્રીબ્યુશન છે સર્ટેન ગ્રુપ અથવા સેક્શનની અંદર એને ડિસ્ટ્રીબ્યુટ ના કરી શકો. ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક ફોર બોથ મેન એન્ડ વુમન. એટલે કે મેન અને વુમન બંનેને જો એક સરખું કામ કરતા હોય તો બંનેને એક સરખો પે મળવો જોઈએ. Now 4 is provision for good health for laborers working at a places should be created. એટલે કે કોઈ પણ લેબર છે એ જે જગ્યાએ કામ કરતો હોય ત્યાં એનું હેલ્થ છે એનું મેન્ટેન થાય. પ્રોવિઝન ફોર ધ ગુડ હેલ્થ. ફોર એક્ઝામ્પલ કોઈ એક જગ્યાએ ફેક્ટરીમાં કામ કરતો હોય ને ત્યાં બહુ વધારે પોલ્યુશન થતું હોય, નોઇઝ પોલ્યુશન થતું હોય અથવા હાર્મફુલ રેડિએશન્સ ક્રિએટ થતા હોય તો એને હેલ્થ હેઝાર્ડ્સ થતું હોય તો એ જગ્યાએ કામ કરવા માટે એ રેડી ના હોય તો ના પણ કરે. ઓકે, because of the financial constraint, the men and women and young children working at unhygienic places or where the health matters are retorted should not be allowed to happen. Because of the financial constraint मतलब strain मतलब financial problem, constraint मतलब financial problem. કે કોઈ પણ મેન છે, વુમન છે અથવા યંગ ચિલ્ડ્રન હોય એનો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય અને એના લીધે એ અનહાઇજેનિક પ્લેસીસની અંદર કામ કરવું જો પડતું હોય, વેલ હેલ્થ મેટર્સ જે એની હેલ્થ છે એ ખરાબ થતી હોય, આ રિટોર્ટેડ શુડ નોટ બી અલાઉડેડ ટુ હેપન. તો એવી સિચ્યુએશન છે એ અલાઉ ના કરવી જોઈએ. એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ છે પણ બહુ બધા લોકો આજે સ્લમની અંદર કામ કરવા માટે કરવું પડે છે તો પછી જે જગ્યાએ કામ કરવું પડે છે અથવા એના જે માલિકને ત્યાં કામ કરતા હોય તો એને જેલમાં ના પૂરી દે, રાઈટ. તો દેટ ઇઝ ધ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી. Now state should promote cooperation in administration of industrial unit of labors. એટલે કે સ્ટેટ શુડ પ્રમોટ કોઓપરેશન કરવું એટલે મતલબ એનું યુનિયન બનાવવું. તો સ્ટેટ છે એ વર્કરનું યુનિયન જ્યારે બનતું હોય, કોઈ એક ફેક્ટરી હોય, ફેક્ટરીમાં જે બધા વર્કર કામ કરતા હોય ને એનું એક યુનિયન બનાવે તો સ્ટેટે એને પ્રમોટ કરવું જોઈએ જેનાથી જે વર્કર્સ છે એનું એક્સપ્લોઇટેશન ના થાય. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન, youth against exploitation, against moral and material abandonment, and to live in a healthy and dignified environment. This principle should be developed by the state. એટલે કે એવું સ્ટેટે એવા લો બનાવવા જોઈએ કે જેનાથી ચાઇલ્ડ પ્રોટેક્શન થાય, યુથ છે એનું એક્સપ્લોઇટેશન ના થાય, એન્ડ અગેન્સ્ટ મોરલ એન્ડ મટીરિયલ એબેન્ડન્ટ. મોરલી એટલે મોરાલિટી મતલબ કોઈ પણ સારી વસ્તુ એને મોરલ કહેવાય. જેમ કે કોઈ ભગવાનમાં માનતું હોય અથવા ગાયની પૂજા કરતું હોય, ભિખારીને દાન કરતું હોય તો એ મોરલી ગુડ કહેવાય. અને મટીરિયલ એબેન્ડન્ટ, મટીરિયલ એટલે પ્રોપર્ટી, એટલે જે યુથ છે એનું એક્સપ્લોઇટેશન ના થાય, અગેન્સ્ટ ઇઝ મોરલી એન્ડ મટીરિયલ એબેન્ડોન્ટ એન્ડ ટુ લીવ અ હેલ્ધી એન્ડ ડિગ્નિફાઈડ લાઈફ. એટલે કે કોઈ પણ માણસ, કોઈ પણ યુથ છે એ હેલ્ધી અને ડિગ્નિફાઈડ એટલે રિસ્પેક્ટેડ લાઈફ, રિસ્પેક્ટેડ એન્વાયરમેન્ટમાં જીવી શકે એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું કામ છે એ સ્ટેટનું છે. રિલીફ એન્ડ લીવ એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી શુડ બી પ્રોવાઇડેડ ટુ વુમન. એટલે કે વુમન હોય જો અને એ પ્રેગ્નન્ટ હોય તો એને રિલીફ મળવી જોઈએ એના ડ્યુરિંગ ઇટ્સ પ્રેગ્નન્સી પીરિયડ. એન્ડ લીવ એટલે કે રજા મળવી જોઈએ એના ટાઈમ ઓફ ડિલિવરી. વર્કર્સ ઇન્સ્યોરન્સ, બોનસ, મેટર્નિટી લીવ, ગ્રેચ્યુટી એન્ડ અધર લીગલ રાઇટ્સ શુડ બી ઇન્ક્લુડેડ ઇન ધ પોલિસીસ. એટલે કે આવું મળવું જોઈએ પણ તો પણ કોઈ લોકો એવા હોય કે ભાઈ
પ્રેગ્નન્ટ હોય અને કામ પર ના આવતા હોય તો એની સેલરી કાપી નાખે, તો પછી ગવર્મેન્ટ કંઈ કરી ના શકે. આ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ છે, રાઈટ. બોનસ મળવું જોઈએ દિવાળી પર. મેટર્નિટી લીવ એટલે કે પ્રેગ્નન્ટ હોય તો એને બેબી જ્યારે પણ આવે તો એને મેટર્નિટી લીવ એટલે એને રજા મળવી જોઈએ. ગ્રેજ્યુએટી એટલે જ્યારે 60 યર્સ થઈ જાય અને પછી જ્યારે એ રિટાયર થઈ જાય તો એને જે પણ પૈસા થોડા આખા એના લાઈફ સ્પાનમાં જ્યાં સુધી એને જોબ કરી ત્યાં સુધી જેટલા બી પૈસા ભેગા થયા છે તો એકસાથે એને મળવા જોઈએ. અધર લીગલ રાઇટ શુડ બી ઇન્ક્લુડેડ ઇન ધ પોલિસી. ટુ ઓર્ગેનાઇઝ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબેન્ડરી એટલે કે એગ્રીકલ્ચર અને એનિમલ હસબેન્ડરી યાની એગ્રીકલ્ચરને પ્રમોટ કરવા માટે અથવા તો એનિમલ્સને ગ્રો કરવા માટેની પણ એન્વાયરમેન્ટ છે એ ઓર્ગેનાઇઝ સ્ટેટે કરી દેવું જોઈએ. ઓન મોડર્ન એન્ડ સાયન્ટિફિક લાઇન ટુ પ્રોહિબિટ્સ ધ સ્લક્ટર ઓફ કાઉ. સ્લક્ટર એટલે કિલિંગ, કાઉનું કિલિંગ છે એ રોકવું જોઈએ. એન્ડ અધર યુઝફુલ મિલ પ્રોડ્યુસિંગ કેટલ. A draft should be drawn for the livestock breed like donkey, bullock, cows for halting the slaughter. એટલે કે સ્લક્ટર હાઉસની અંદર હોલ્ટ કરવું એટલે એને રોકવા માટે, એનું કિલિંગ છે એ રોકવા માટે એક લાઇન ડ્રો કરવી જોઈએ, એક ડ્રાફ્ટ બનાવવો જોઈએ. ડ્રાફ્ટ મતલબ રૂલ્સ બનાવવા જોઈએ. ફોર લાઇવસ્ટોક બ્રીડ લાઇક ડોંકી. લાઇવસ્ટોક બ્રીડ મતલબ એનિમલ લાઇક donkey, bullock, cow for a halting slaughter. Equal legal rights to all. States should organize free legal services to the desired citizen who are financially feeble as well as incapable in getting so. એટલે એવું કહે છે કે equal rights to all. States should organize free legal services to the desired citizen. એટલે કે legal services જે પણ સર્વિસીસ છે અમુક સર્વિસીસ ફ્રીમાં આપવી જોઈએ જે લોકો પાસે પૈસા નથી. ફોર એક્ઝામ્પલ કોઈ સિટીઝન છે કે એની પાસે બિલકુલ પૈસા ના હોય તો અમુક સ્કૂલ, અત્યારે પણ સ્કૂલની અંદર દરેક સ્કૂલ ગમે તેટલી મોટી બી DPSની સ્કૂલ હોય જેમાં 1.5 લાખ રૂપિયા ફી હોય, 2 લાખ રૂપિયા ફી હોય, પણ ત્યાં પણ 20% સીટ્સ છે રિઝર્વડ હોય કે જેની અંદર ગરીબ છોકરાના ઈચ એન્ડ એવરી સ્કૂલની અંદર 20% સીટ છે જેમાં 20% સ્ટુડન્ટ છે જેની ફીસ ના ભરવાની હોય અને એ ફ્રીમાં ભણતા હોય કે જ્યાં ગરીબ છોકરાના મતલબ ગરીબ જે હોય એમના છોકરા ફ્રીમાં ભણી શકે એ રૂલ છે. તો દેટ ઇઝ ધ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસીસમાં આવે કે જે ઇનકેપેબલ છે એન્ડ ગેટિંગ સો ફાઇનાન્શિયલી ફીબલ એટલે નોટ કેપેબલ હોય, ઇનકેપેબલ હોય તો એ લોકોને જે ડિઝાયર સિટીઝન છે અને ડિઝાયર કરે છે કે મારા છોકરાને પણ ભણવાનું મળવું જોઈએ તો સ્ટેટ શુડ ઓર્ગેનાઇઝ ફ્રી લીગલ સર્વિસીસ. એવી બહુ બધી લીગલ સર્વિસીસ હોય. આ તો મેં તમને ખાલી કે એજ્યુકેશનની વાત આપી. Now, principle related to social policy. Weaker section of the society is the scheduled caste or scheduled tribe, SC or ST, and backward classes. Educational and economical rights to be conferred, which should be taken in concern by the state. એટલે કે આ લોકો જે છે SC, ST, backward classના લોકો education and economic rights to be conferred, which should be taken into concern by the સ્ટેટ. એટલે કે એ બધાને એજ્યુકેશનલ રાઇટ છે અને ઇકોનોમિક રાઇટ છે, એને બી પૈસા ટકે સુખી થવાનો હક છે. તો એ માટે સ્ટેટ છે એ કન્સર્ન કરવું જોઈએ અથવા એને વિચારવું જોઈએ. They should be protected against the social exploitation and injustice. Uniform civil code should be concerned for all citizens of the country, thereby dispensing and administrating justice to all, which should be taken in concern by the state. Steps should be taken for the social justice in matter of marriage, divorce, adoption, juvenile assets and properties by the state. So કે છે યુનિફોર્મ સિવિલ કોડ શુડ બી કન્સર્ન ફોર યુનિફોર્મ એટલે એક સરખો સિવિલ કોડ. સિવિલનો મતલબ લોઝ. કોઈ પણ લો છે એનો કોડ છે શુડ બી કન્સર્ન ફોર ઓલ સિટીઝન ઓફ ધ કન્ટ્રી, ધેર બાય ડિસ્પેરિંગ એન્ડ એડમિનિસ્ટ્રેટિંગ જસ્ટિસ. ડિસ્પેરિંગ મતલબ હેવિંગ, એડમિનિસ્ટ્રેટિંગ જસ્ટિસ ટુ ઓલ વિચ શુડ બી ટેકન ઇન કન્સર્ન બાય ધ સ્ટેટ. એટલે કે સ્ટેટની અંદર જેટલા પણ લોકો રહેતા હોય ને એ લોકોને જસ્ટિસ છે એ મળે. સ્ટેટ શુડ બી ટેકન ફોર સોશિયલ જસ્ટિસ એટલે કે એવા સ્ટેપ્સ લેવા જોઈએ જેનાથી બધાને સોશિયલ જસ્ટિસ મળે. કોના? ઇન ધ મેટર ઓફ મેરેજ,
divorce, adoption, juvenile assets and properties by the state. The state should make provision for the support and education matters, right to employment, old age, illness or inauspicious situation, poverty, etc. એટલે કે કોઈ પણ સ્ટેટ છે શુડ પ્રોવિઝન, એણે એવું પ્રોવિઝન બનાવવું જોઈએ ટુ સપોર્ટ એન્ડ એજ્યુકેશન ઇન મેટર, સપોર્ટ આપવા માટે ઇન એજ્યુકેશન, રાઇટ ટુ ડેવલપમેન્ટ, ઓલ્ડ એજ એટલે ઓલ્ડ એજના લોકો હોય એને પણ તમે ભણાવો તમારા સ્ટેટની અંદર. ઇલનેસ છે તો ઓર ઇનએસ્પિશિયસ સિચ્યુએશન, એસ્પિશિયસ એટલે હોલી, ઇનએસ્પિશિયસ એટલે અનહોલી સિચ્યુએશન હોય, એટલે કે નોટ પ્રોપર કન્ડિશન. ઇનએસ્પિશિયસ મતલબ નોટ ક્લીનલીનેસ, બરાબર, એવી સિચ્યુએશનમાં લોકો રહેતા હોય જે પુઅર છે એવા લોકોને પણ તમે એજ્યુકેટ કરો, રાઈટ. નાઉ પ્રિન્સિપલ રિલેટેડ ટુ the international and political policies. પંચાયતી રાજ should be established by the state. એટલે કે દરેક સ્ટેટની અંદર પંચાયતી રાજ છે, ગ્રામ પંચાયત હોય, for which proper leadership, officers and the financial aid should be provided to conduct the work is free way. એટલે એવું કહે છે કે for which the proper leadership, એટલે કે ગ્રામ પંચાયતની અંદર એક લીડર હોય જેને સરપંચ કહીએ, એની નીચે ઓફિસર્સ બી હોય, અને ફાઇનાન્શિયલ એડ એટલે કે ફાઇનાન્શિયલ હેલ્પ પણ આપો કે જેનાથી ગામડાની અંદર જે પણ કામ છે એ ફ્રી વે, કોર્ટમાં જયા વગર જ ફ્રી વેથી કામ થાય. The state should separate its services from corporate mindedness and it should be liberty so the judges can be impartial, fearless and courageous in rendering the judgments. એટલે એવું કહે છે કે ધ સ્ટેટ શુડ સેપરેટ ઇટ્સ સર્વિસીસ ફ્રોમ ધ કોર્પોરેટ માઇન્ડનેસ. કોર્પોરેટ મતલબ બિઝનેસ, એટલે કે સ્ટેટના માઇન્ડની અંદર બિઝનેસ અથવા પ્રોફિટ એવું માઇન્ડમાં લઈને ચાલતા હોય એવું માઇન્ડ નહીં રાખવાનું. એટલે કે કોર્પોરેટ માઇન્ડનેસથી સેપરેટ થઈને સ્ટેટ જો સર્વિસ કરવા લાગે લોકોના ભલા માટે, પ્રોફિટને ધ્યાનમાં રાખીને નહીં, તો ઇટ શુડ બી લિબર્ટી, ઇટ શુડ બી ઇન લિબર્ટી સો દેટ જજીસ કેન બી ઇમ્પાર્શિયલ. બધાને ફ્રીડમ આપે, બધા જજીસને ફ્રીડમ આપે તો જજીસ પણ જે પણ ડિસિઝન લે એ ઇમ્પાર્શિયલ હોય, ફિયરલેસ થઈને એ કોઈ પણ ડિસિઝન આપે, એન્ડ કરેજિયસ ઇન રેન્ડરિંગ મતલબ ટુ ગિવિંગ ઇન ધ જજમેન્ટ. The state should make attempt to maintain international peace, security, to establish fair relation between the nation and to increase the respect of the international law. એટલે કે કોઈ પણ સ્ટેટ શુડ મેક અટેમ્પ્ટ મતલબ સ્ટેટે એવી ટ્રાય કરવી જોઈએ કે ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યોરિટી મેન્ટેન થાય એન્ડ fair relationship between our nation and other nation and also increase the respect of international law. Principle relate to education and cultural policy. Free and compulsory education for the children in the age group of 6 to 14 is mentioned in the Constitution and it is a fundamental right to education since 2009. એટલે કે એ કોઈ પણ ચાઇલ્ડનો ફંડામેન્ટલ રાઇટ્સ છે ટુ હેવ એન એજ્યુકેશન બિટવીન ધ એજ ગ્રુપ ઓફ 6 to 14. To preserve and protect state heritage, artifacts, monuments, એટલે કે સ્ટેટની અંદર જે જૂના મહેલ હોય, કિલ્લા હોય એને હેરિટેજ કહેવાય. આર્ટફેક્ટ્સ એટલે જે પણ વસ્તુ હોય જે બહુ જૂના જમાનાની હોય, જે આર્ટ રિલેટેડ કોઈ પણ વસ્તુ હોય. મોન્યુમેન્ટ્સ એટલે બિલ્ડિંગ, કલ્ચરલ પ્લેસીસ એન્ડ આર્ટ એન્ડ બિલ્ડિંગ્સ એક્સેટ્રા એને પ્રિઝર્વ કરવું, એનું ધ્યાન રાખવું, એ કામ કોનું છે? સ્ટેટનું છે. એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીમાં આવે, સમજમાં આવે છે. કદાચ આ સ્ટેટ ના કરે તો સ્ટેટ ગવર્મેન્ટને કંઈ સજા ન થાય. ધ સ્ટેટ શુડ બી પ્રોટેક્ટ ધીસ કલ્ચરલ હેરિટેજ પ્લેસીસ ફ્રોમ ધ ડિટોરિયેશન, મતલબ એનું ડિટોરિયોરેશનનો મતલબ થાય ડિસ્ટોર્શન, રોબરી, ટ્રાન્ઝિશનિંગ, ડિસ્પોઝલ. અહીંયા છે ડિટોરિયોરેશન. ડિસ્ટોર્શનથી મતલબ ડિસ્ટોર્શન
થી એને બચાવવું જોઈએ. રોબરી એટલે એને કોઈ રોબ ના કરી જાય. ટ્રાન્ઝિશનલ એટલે કે એનું જે રિયલ ફોર્મ છે એ મતલબ એને ચેન્જ કરીને નવું ફોર્મ કોઈ બનાવી નાખતું હોય, તાજમહેલ છે તો એનું નવું કોઈ ફોર્મ બનાવી લખીને ટ્રાન્સફર કરી દેતું હોય એના અપિયરન્સને. ડિસ્પોઝલ એટલે કે કોઈ પણ મૂર્તિ હોય કે કોઈ આર્ટફેક્ટ્સ હોય એને ફેંકી દેવું. ડિસ્પોઝ કરવું એટલે ફેંકી દેવું. અથવા તો ડિટોરિયોરેશન અથવા તો એની જે ડિક્રીઝ થવું એનું અપિયરન્સ ખરાબ થઈ જવું, તો એનાથી જે સ્ટેટ છે એને જે હેરિટેજ છે એને બચાવવું જોઈએ, પ્રોટેક્ટ કરવું જોઈએ. The state should have the aim of preserving the cultural and historical legacy. Legacy મતલબ આપણી જે પરંપરા છે, legacy મતલબ પરંપરાને શું કરવી જોઈએ? પ્રિઝર્વ કરવી જોઈએ. Now, principle related to health policies. Public wellness and hygiene should be provided along with the provision of better nutrition and health amenities. Amenities મતલબ facilities for the people by the state. એટલે કે લોકોને સારું ખાવા પીવાની સાથે એના હેલ્થનું પણ ધ્યાન રાખવું જોઈએ. Prohibition on harmful drugs, harmful soft drinks and drugs should be done by the state. This should be further banned as it will create health hazards for the public. એટલે કે જે હાર્મફુલ ડ્રગ્સ છે, જે દવા છે, જે બોડી માટે હાર્મફુલ હોય એ હાર્મફુલ ડ્રિંક્સ ઓર એવા ડ્રગ્સ છે એ જે એનું પ્રોહિબિશન કરવું જોઈએ. એટલે પ્રોહિબિશન મતલબ એને લોથી એને બેન કરી દેવું જોઈએ. ટુ પ્રિઝર્વ ધ એન્વાયરમેન્ટ વિથ ધ લેટેસ્ટ અમેન્ડમેન્ટ એટલે ચેન્જીસ. જે કોન્સ્ટિટ્યુશનની અંદર જે પણ ચેન્જીસ થયા છે એ ચેન્જીસથી અમેન્ડમેન્ટને ધ્યાનમાં રાખીને એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવું જોઈએ. thereby taking care of the forest and vegetation should be the policy of the state. એટલે કે વેજીટેશન એટલે કે ફોરેસ્ટ અને વેજીટેશન એટલે કે જ્યાં ટ્રીઝ છે અને ફોરેસ્ટની અંદર જે પણ ટ્રીઝ છે એના એનિમલ્સ છે એનું ધ્યાન રાખવું એ સ્ટેટની પોલિસીઝમાં હોવું જોઈએ. Hygienic environment should be maintained in working area of the labor. They should have a social and cultural development in the time of leisure. Leisure એટલે એનો ફ્રી ટાઈમ. એટલે કે જે પણ જગ્યાએ કામ કરતા હોય એ જગ્યા કેવી હોવી જોઈએ? મેન્ટેન થયેલી હોવી જોઈએ. અને જ્યારે એ લોકો ફ્રી હોય, જે પણ વર્કર્સ છે એ ફ્રી હોય તો એમને સોશિયલી અને કલ્ચરલી એમનું ડેવલપમેન્ટ થાય એવી એફર્ટ કરવા જોઈએ. એન્ટરટેનમેન્ટ પ્રોવિઝન શુડ બી ધેર ટુ મેન્ટેન ધ મેન્ટલ હેલ્થ. એટલે કે એની મેન્ટલ હેલ્થ સારી રહે એની માટે એમને એન્ટરટેનમેન્ટ પ્રોવાઈડ કરવું જોઈએ. ધસ પ્રોવિઝન શુડ બી કેપ્ટ ઇન કન્સર્ન બાય ધ સ્ટેટ. This principle provide guidance to the state and to take lead towards the establishment of the equal, just and social order without any exploitation. The directive principle envisage future society यानी कार्व करे यानी क्रिएट करे. डायरेक्टिव प्रिंसिपल ऑफ स्टेट पॉलिसी carve the future society. They guide us to the direction that we should go and lead us our destination. એટલે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ બીજું શું કરે છે? આપણને એક દિશા બતાવે છે. To go and lead us our destination. The upliftment of the society and protection of the society will be taken care by the state. એટલે કે કોઈ પણ સોસાયટીનું અપલિફ્ટમેન્ટ થાય, અપલિફ્ટ કરવું એટલે એનું પ્રોગ્રેસ કરવો અને એનું પ્રોટેક્શન થાય એ માટે સ્ટેટ છે એ સ્ટેટ મસ્ટ કેર ફોર ધેટ. Fundamental rights limits the state leadership while the directive principle extend the state leadership. ફંડામેન્ટલ રાઇટ્સ શું કરે છે? સ્ટેટ છે એની લીડરશિપને ઓછી કરે છે, જ્યારે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ એ શું કરે છે? સ્ટેટની લીડરશિપને વધારે છે. એટલે સ્ટેટ પણ આ કરવું જોઈએ, સ્ટેટને આ કરવું જોઈએ, સ્ટેટને આ કરવું જોઈએ. અને ફંડામેન્ટલ રાઇટ્સ છે એ સ્ટેટની લીડરશિપને લિમિટ કરે છે, ઓછી કરે છે. ફંડામેન્ટલ રાઇટ્સ મેક ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ ડેમોક્રેસી. ફંડામેન્ટલ રાઇટ્સ છે એ એક્ઝિસ્ટન્સ મતલબ એક્ઝિસ્ટ થવું એટલે હોવું. એ ડેમોક્રેસીનું હોવું મતલબ ફંડામેન્ટલ રાઇટ્સ છે.
Well, directive principle of the state policy is the society and financial impact aim for inner relation of democracy. એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી એ શું બતાવે છે? સોશિયલ એન્ડ ફાઇનાન્શિયલ ઇમ્પાર્ટ એટલે એનું કન્ટ્રીબ્યુશન બતાવે છે ફોર ઇનર રિલેશન ઓફ ધ ડેમોક્રેસી. એટલે કે ડેમોક્રેસીની અંદર સોશિયલ એન્ડ ફાઇનાન્શિયલનો રિલેશન કેવો છે એ બતાવે છે. There is no opposition between them, both of them complete each other. એટલે કે એકબીજાના ઓપોઝિટ નથી પણ એકબીજાની સાથે આવે તો તે કમ્પ્લીટ ઈચ અધર. ઓકે, જો ભાઈ જો સિવિક જેવું ચેપ્ટર છે ને એમાં તમારે લર્ન કરવાનું સૌથી વધારે આવે. સો સ્ટાર્ટ લર્નિંગ બિકોઝ યુ હેવ નાઉ 6 days અપ ટુ અહીંયા સુધી જેટલું થયું ને એસએસની અંદર સોશિયલ સાયન્સની અંદર એટલું તમારા ટેસ્ટમાં આવશે. ઓકે.